નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર તાલુકાની નોબાર ભાણખેતર ઉમરા બોદર સામોજ ગામની નોબાર ગ્રુપ મંડળીની સાધારણ સભા આજરોજ યુનિયન જીન ઓફિસ ખાતે મળી હતી, જેમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો સાથે સભા આક્રમક બનતા વાતાવરણ ગરમાયું હતું। સાથે જ સાધારણ સભા ભરતભાઈ પટેલના પ્રમુખ સ્થાને મળી, જેમાં ચેરમેન દિલીપભાઈ સિંધા, સેક્રેટરી દિલીપભાઈ પટેલ, કારોબારી સભ્ય જગદીશભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, મેલાભાઈ પઢિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સદર આક્ષેપો બાબતે સેક્રેટરી દિલીપભાઈ પટેલને પૂછતા તેમને વાત કરવાનું ટાળ્યું હતું। પટો આજે બોલે છે તમે પહેલાથી માઈન સહી કરેલો છે કુટાની સાહેબ તમે કેમ કોઈને કમિટી પૂછતા નથી એટલે બોલે આ કોઈના પાણી જાગીર નથી અમરો સભા છોડવાની જાગીર છે તમારી કે મારી નથી કેટલી પોણા 2 કરોડ ઓબી લાવન સારીના પેલેસ બનાવી તે દાડો તો મને પૂછવા નતો આવતો એ વખત આઈ ગયો કે તમને કોઈ આવડે કઈ ગયો ના ના પહેલાથી કઈ ગયો છે બરાબર કોકર પૂરા ક્યાતા કે નહીં ઘેર ભાઈ હમણાં આવ્યા હતા હે અરે પહેલા બી આ 2014 માં આ રોડ પુરાવો છે તમને કીધું તો કે હું પોણા 2 કરોડ વસૂલાત આવી હતી પછી કેયુમાં આવ્યા લોકો હવે આવ્યા પહેલા કોઈ આવતું નતું, કોઈ પૂછતું નતું, કોઈ કમિટીમાં નતું આવતું। હોબળી લો બીજી વાર આવે સાંભળી લો આ કમિટી રિપોર્ટ લાવો હું કહું છું ને મીટિંગ નથી બોલો બરાબર છે તમારો વહીવટ પૂછો છો તો મને કહી દો વહીવટ પૂછો તો મેં 40 લાખ બેલેન્સ બનાવ્યું મેં એ બધી વાત છોડ દો તમે પૂછેલો જવાબ આપો સાધારણ સભા છે તમારે બીજો જવાબ આપવાની જરૂર નથી બોલાય ચાલો ભાઈ બરાબર ઓકે 5 લાખથી ઉપરની વસૂલાત છે તમે કોઈ કમિટીને બાનમાં લીધી છે નથી લીધી કોની કેટલી વસૂલાત કરી એ જણાવો મહિનાની લીધી આપણે 12 લાખ કેટલા લાખ હતી 5 લાખ રૂપિયા લીધા એ નહીં કેટલા લાખ હતું 4.5 લાખ ધ્યાન હતું એનું અને જાણી મુન્સીની કેબિનમાં હિસાબ જો છે મારા ઘેર નહીં છો તમને પૂછેલો જવાબ આપો અમે કે હિસાબ કઈ કહી બેંકની સંમતિ એમની ટોટલ વસૂલાત કેટલી હતી 4.5 સૌ 15 લાખ રૂપિયા હતા કેટલા 60000 સોરી અને ડિસ્ટ્રિક્ટ બેંક સેવિંગ ખાતે 3 લાખ 28,000 અને ફિક્સ ડિપોઝિટ ખાતે 20 લાખ એટલે ટોટલ 20 આવે ફિક્સ ડિપોઝિટના ઓફર જે શાંતિથી 4 લાખ 81,000 આપણે ખાતો પડે 24 લાખ છે આ મંડળી ભંડોળનું ધિરાણ છે આપણે લોકલ ધિરાણ બી કરેલું છે 8 લાખ ધિરાણ છે 24 લાખ 32 લાખ રૂપિયા ભંડોળ છે તમે મંડળીનું ધિરાણ કર્યું બરાબર એનો વાંધો નહીં કોઈ કમિટી બોલાવીને તમે નક્કી કર્યું ભાઈ તું જોણા કરજે તમે જોણા ભાઈ કમિટી તો આપણે નહીં તમે કેવી રીતે કરી દીધું કોની સરકારથી કરી દીધું આ લખીને કર્યું પણ બેંકની પર આવેલો છો તમે કોની સરકાર બેંકની મરજી ને હું પેલો પેટા નિયમ છે હું પેટા નિયમ આપું મંડળીનો બીજી વાત કહું તમને હું પૂછે તો જવાબ આપો તમારે નથી આપવાનો તમારા એક નહીં જવાબ આપો મને નથી સાંભળવું હું પૂછે તો જવાબ આપો બંધ કર દો નહીં બંધ કર દો હું પૂછે તો જવાબ આપો તમે પ્રમુખ સાહેબ બોલતા કેમ નહીં ભાઈ પ્રમુખ શ્રી અમે પૂછે તો જવાબ આપવાનો એને બીજો જવાબ આપવાનો રહેતો નહીં શાંતો સાંભળો પેલો વાત સાંભળીશ કે નહીં